તો આપે અત્યાર સુધીમાં ભગવાનના નામની ચાલીસાઓ અને સ્તુતિઓ તો ઘણી સાંભળી હશે, પણ બાબા સાહેબ આંબેડકરની ચાલીસાની વાત કદાચ આપના માટે નવી હશે। હા, ઈડરના એક લેખકે તૈયાર કરી છે આંબેડકર ચાલીસા અને તેને સંગીત સાથે કરવામાં આવી છે લયબદ્ધ। હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા કે પછી હોય ચામુંડા ચાલીસા, રોજબરોજના જીવનમાં તમે ઘરે કે મંદિરમાં આ ચાલીસાના પાઠ થતા અચૂક સાંભળ્યા હશે, પણ આ બધાથી દૂર ઈડર તાલુકાના લાલોડામાં જયેશચંદ્ર પરમાર નામના લેખકે બનાવી છે ભીમરાવ ચાલીસા। जय भीमराव ज्ञान गुण सागर, जय आंबेडकर समाज सुधाकर, राम जी सुत मन बलधामा, भीमा पुत्र आंबेडकर नामा। बाबा साहेबना जीवन कवन ઉપર ચાલીસા, ભજન, ગીત અને સ્તુતિ જેવી રચના કરીને તેમણે બાબા સાહેબનું સમગ્ર જીવન તેમાં વણી લીધું છે। महावीर विद्याव्यासंगी, कुमति निवार सुमति के संगी, शुभ्रवरण तनु बाल विशाला, रूट बूट परिधान निराला। 6 મહિનાથી 12 મહિના જેટલા સખત પરિશ્રમ કહી તો પરિશ્રમ અને મનોમંથન કહી તો મનોમંથન, એના દોહાઓ, એની સાખીઓ મેં રાત્રે જાગીને પણ લખી છે। અને એ પછી ચાલીસા પૂરા થયા, એને ખૂબ સારો આવકાર મળ્યો દુનિયાભરના, એટલે કે ભારતભરના લોકોએ એને વખાણ્યું। આ રચના તૈયાર કરતા જયેશભાઈને 6 મહિનાનો સમય લાગ્યો હતો, તો તેને સંગીત સાથે લયબદ્ધ કરવાનું કામ પણ અઘરું હતું। જો કે કદાચ કોઈ વ્યક્તિના જીવન પરથી આ રીતે સંગીતબદ્ધ ચાલીસા તૈયાર કરાય હોય એવી આ પહેલી ઘટના છે। ત્યારે લોકો સમક્ષ તે મૂકતા લોકો પણ ટૂંકાણમાં બાબા સાહેબની જીવન સાંભળી નવાઈમાં મુકાઈ ગયા છે। મેં બિલકુલ શાંતિથી એનો અભ્યાસ કર્યો તો મને લાગ્યું કે બહુ ઊંચી વાત છે અને આ એક પ્રેરણાદાયી વાત છે। તો આ બાબતમાં એ આગળ સક્સેસ જાય અને બાબા સાહેબને એક સારું એમના વિચારસરણીને અનુરૂપ આ પુસ્તક મળે એ બદલ ખરેખર એમને જયેશભાઈને અભિનંદન આપું છું। જયેશભાઈ આંબેડકર ચાલીસા બાદ હવે ભીમ કથા નામના પુસ્તકની રચના કરી રહ્યા છે અને તે પણ ટૂંક સમયમાં બહાર પાડશે। ત્યારે બાબા સાહેબનું સાહિત્ય અને સંગીતમાં સમન્વય કરીને તેમણે પોતાની રીતે એક અનોખી શ્રદ્ધાંજલિ બાબા સાહેબને અર્પી છે। क्षितिज रूपाली, GSTV, लालोड़ा, ईडर, साबरकांठा।